બધા માટે અમે વિડીયો બનાવી છીએ, પણ છતાં છે ને અમને અત્યારે યુટ્યુબમાં અત્યારે અમે એટલા આમ કેવી ને કે આમ ઉદાસ પણ છે. આના કારણે છે ને અત્યારે તમને કહેવા માંગતા હતા કે આના કારણે અમે લવ સ્ટોરી પાર્ટ 2 મૂકતા નથી. હવે થોડો ઘણો તમે સપોર્ટ એટલી સુધી ધીરજ રાખી છે. તમને જો સ્ક્રીનશોટ બતાડું, આ રીતનો કઈ આ મેલ આવ્યો હતો એડસેન્સ વાળાનો. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો ને અમે પણ મજામાં જ છીએ. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે તો અમારે સવારે અમે થોડા કામ હતું એટલે બહાર હતા, એટલે કઈ ટાઈમ રહ્યો નહીં વિડીયો બનાવવાનો, અને એટલા માટે આજે અમે અત્યારે બનાવી છીએ. અને આજે તમારી માટે બહુ ખાસ છે, જે તમને છે ને વિડીયોમાં આગળ જાણવા મળશે કે શું એવું છે જે ખાસ છે વિડીયોમાં. તમે છે ને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે મિત્રો મિશનની વાતો કરવાના છે. મિત્રો એવું છે, પેલા તો હું તમને આજ અમારી દિનચર્યા કહી દઉં કે મિત્રો આજ દિવસે વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો, કેમ કે કાલે વરસાદની વાવાઝોડાનું બહુ હતું. ત્યાં થોડુંક વાડે કામ હતું અને થોડુંક એક દવાખાનું આવી ગયેલું હતું ને તો ત્યાં ગયેલા હતા, એટલે દિવસમાં ટાઈમ રહ્યો નહોતો. મોબાઈલ મારી જોડે હોય, સંજના ઘરે હતી, સંજના અને કાકા અને દાદાની 3 લોકો ઘરે હતા અને હું ને બા બે દવાખાને ગયેલા હતા. એટલે મોબાઈલ તો મારી જોડે, એટલે વિડીયો કઈ ઘરે ઉતરે એમ હતો નહીં. આખો દિવસ મારો ન્યા ગયો એટલે વિડીયો કઈ ઉતાર્યો નહીં, વ્લોગ કઈ આજનો બન્યો નહીં. એટલે મિત્રો દિવસનું કઈ તમને દેખાડું નહીં. અને હું તમને કહું ને કે આપણે ઓલું બટેટાની જે પતરી બનાવી લીધી ને, તમે વિડીયો જોયો હોય તો, એ બધી બટેટાની પથરી તે 5 કિલોની કાલે જે વાવાઝોડું આવ્યું ને વીટોળામાં બધું વી ગયું. કેમ કે ધાબા ઉપર હુકવેલી હતી, દિવસે આખો દી તડકો હતો તો ખબર હતી. અચાનક જ વાતાવરણ પલટો થઈ ગયો, એના કારણે બધું આવું થઈ ગયું. એટલે એ પતરી તો વહી જ ગઈ છે. અમે પાછા આ ઘરે રેવી એટલે નકર તો ના રહેતા હોત, તમને ખબર જ. અમે પાછા કાલ બહાર ગયેલા તો તમને ખબર જ છે. કાલે પાછા હવનમાં ગયેલા હતા, એટલે ત્યાંથી ડાયરેક્ટ જેવા ઘરે પહોંચ્યા ને ભેગું તે આ વીટોળો ને એવું બધું હવાનું, એટલે એ ઘરનું એવું કઈ યાદ રહ્યું જ નહોતું. તો એવું છે મિત્રો, એટલે બધું ઉડી ગયું, ઘણું નુકસાન કરેલું છે. અને સૌથી વધારે નુકસાન આપણી વાડીએ થયું હતું, કેમ કે અડધા ઘઉં લીધેલા હતા ને અડધા બાકી હતા. એટલે વીટોળીઓ ને એવું બધું આવ્યું ને એના કારણે વાવાઝોડાના કારણે બધા ઘઉં પડી જ ગયા છે. અને બાકી ઋતુ ઉપરથી છેલ્લે કહેવાય ને વરસાદ પડ્યો એના કારણે હાવ ઢબી જ જાય એવું થયું. એટલે ઘઉંમાં બહુ મોટું નુકસાન થયું છે. બહુ નુકસાન થયું છે. હવે તો કોને ખબર, જે વાડીએ ગયા હતા બધું પડી ગયેલું હતું. અને વરસાદ આજ તો કઈ તડકો આવ્યો, એટલે મતલબ કે આજ કઈ વરસાદ આવ્યો નતો, તડકો જ નીકળ્યો હતો, એટલે કઈ વાંધો નહીં. પણ હવે વાઢવા પડશે ઘઉં. વાઢા એમ જ તે, કેમ કે હવે કટરમાં નથી આવે એમ, પછી હવે જોવી કેમ થાય છે કેમ નહીં. એમ જે રીતને મેળ આવે એ રીતને લેવાનું છે. આ વરસાદને વાવાઝોડું આવ્યું ને તો સૌથી નુકસાન કહીને તો ખેડૂતોને જ છે, કેમ કે કોકનું ચણા ને એવું બધું ઓલું થઈ ગયું, એમાં એનો બગાડ થઈ ગયો. મોટા ભાગને ઘઉં ને એનો બગાડ થઈ ગયો, અને ઘણા લોકોને કપાસ હતો ને કપાસનો બગાડ થઈ ગયો છે. એટલે ખેડૂતોને ન હોય તે મરો જ છે, આખું વર્ષ જ ફેલ ગયું. બધાને થોડીક ઘણી આશા હોય કે આપણે જે ખેતીમાં જે કરતા હોય ને એમાં આપણને થોડું ઘણું મળે, કમાવી એમ. કેમ કે ઘઉં ને એવું કરેલું 4 મહિનાની મહેનત હોય ને, એક ઝટકામાં બધું મહેનત પાણીમાં જાય ને, એટલે બહુ દુઃખ લાગે. મિત્રો એવું છે ને, આપણે અડધા ઘઉં લેવા ગયા હતા ને અડધા બાકી હતા, એટલે હજી અડધી મહેનત આપણી વહી ગઈ એમ કયો તો. એટલે કેમ કે ઘણું નુકસાન થયેલું છે. કાલે પાછું વાડીએ જઈશ ને એ વ્લોગ તમને બતાવીશ કે આપણે વાડીએ શું નુકસાન થયેલું છે. કેમ કે છે ને કાલ સાંજેની લાઈટ વહી ગઈ હતી, તેથી રાત બપોર સુધી, એટલે કે ફોનમાં ચાર્જર પણ નહોતા કે ફોનમાં. કેમ કે કાલ દિવસમાં બહાર ગયેલા હતા, એટલે રાતે જ ચાર્જર બધા પૂરા થઈ ગયા હતા. અને વિડીયો બનાવે એમ નહોતો, નકર તો વાડીએ ગયા હતા આ લોકો, પણ વિડીયો બનાવે એમ નહોતું. એવું થયું હતું. એટલે વિડીયો કાંઈ આજ વાડીનો વિડીયો બનાવ્યો નહોતો. પછી વાડીએ જેમ ઘરે આવે ને ત્યાં લાઈટ પછી આવી ગઈ હતી. પછી પાછું અમને કહું તને ઘોડે કે દવાખાને જવાનું થયું, એટલે કાંઈ ટાઈમ રહ્યો નહોતો. એવું છે. મિત્રો આપણે હવે વાત રહી, આપણે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે વાત મેન મુદ્દાની, કે લવ સ્ટોરીનું પાર્ટ 2 તમે અપલોડ કેમ નથી કરતા, કેમ નથી આવતો એમ. તો મિત્રો એમાં એવું છે કે એની જે લવ સ્ટોરી 1 આપણે જે પહેલો પાર્ટ મૂક્યો ને એ આપણે ઘણો વાયરલ ગયો છે, ઘણા લોકોએ જોયો છે ને એમને રિસ્પોન્સ એ સારો મળ્યો છે. લાઇકથી માંડીને શેર એ રીતનો થયેલો છે. તો મિત્રો અમને ખબર જ છે એમની લવ સ્ટોરી પાર્ટ 2 બધા તમે પાર્ટ જોઈ રહ્યા જ છો. અને જેવો છેલ્લા વિડીયોમાં આપણે પાર્ટ 1માં તમે સપોર્ટ કર્યો એવો જ સપોર્ટ અમારે બીજા પાર્ટમાં મળી જ રહેવાનો છે, અમને બધી ખબર છે. પણ મિત્રો એમાં એવું છે કે અમારી ચેનલ મોનેટાઈઝ ઉપર છે,
એટલે કે આપણે જે એનો વોચ ટાઈમ 4000 કલાક હોય ને એ પૂર્ણ થઈ ગયો છે ને આપણે 1K તમારા બધાના સપોર્ટથી 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આપણે વચમાં વાત કરી હતી કે જ્યારે 1K સબસ્ક્રાઈબર થશે ને એટલે આપણે પાર્ટ 2 મૂકવાનો છે. તો મિત્રો અમે પાર્ટ 2 મૂકવાના હતા 1K સબસ્ક્રાઈબર થઈ અમુક મોનિટાઈઝ થઈ જાય ને એટલે આપણે મૂકી દઈએ. અમે યુટ્યુબ વાળાને આપણે મેલ કરવાના મેલ કર્યો હતો ને એટલે હજી અમારી ચેનલ ઉપર કેટલા 1K સબસ્ક્રાઈબર ઉપર ઘણો ટાઈમ થઈ ગયો, ઘણા દિવસ થઈ ગયા, તો જ અમારી ચેનલ મોનિટાઈઝ થઈ નથી. પણ એક નવો કાંક પ્રોબ્લેમ આવી ગયો. પ્રોબ્લેમ શું છે ને એ કઈ સમજાતું નથી મિત્રો. આ તમને જો સ્ક્રીનશોટ બતાડું. આ રીતનો કઈ આ મેલ આવ્યો હતો એડસેન્સ વાળાનો, યુટ્યુબ વાળાનો, અને પછી આવું આવું કાંક આવે છે. આમાં અમને કાંઈ સમજાતું નથી આ શું કરવાનું છે શું નહીં એમ. કેમ કે આ મેલ જે કરો ને ઘણા દોસ્તારને મેં બતાવ્યું છે મોટા યુટ્યુબર એ લોકોને કીધું કે એ આ પ્રોબ્લેમ જ તમારો નવો છે. અને આમાં મેલમાં એવું લખેલું આવશે કે તમારું ઓલરેડી પહેલાથી એકાઉન્ટ છે જ તે. અને આપણે યુટ્યુબમાં એટલો બધો અનુભવ છે નહીં એટલે આપણી અંદર એડસેન્સ એકાઉન્ટ જે બનાવવાનું ને એ તમે બનાવી જ નાખ્યું હતું. એ એમ કહેશે કે તમારું ફરી વાર આ બીજી વાર એકાઉન્ટ એટલે કે આ બીજું એકાઉન્ટ તમારે સેમ ડુપ્લિકેટ એકાઉન્ટ છે. એટલે મેં ફરી વાર મેં રીસબમિટ કરવાનું એટલે ફરી વાર આ મેલ આવશે. એટલે નહીં લગભગ 3 વાર આવું થયેલું છે. અત્યારે તો એડસેન્સ નો એ જે આપણે આવે ને એ ફેરવી નાખ્યો છે ઈમેલ. હવે શું થાય ને એ ઉપર ખબર રહે. અમારું અમને થોડી ઘણી મિત્રો એવી લાલચ હોય કેમ કે કેટલા ટાઈમથી મહેનત કરીએ છીએ, આમાં અમારો ટાઈમ દેવી છે. એટલે અને તમારો સપોર્ટ એ રીતનો મળે છે ને અમને એમ થાય ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને પછી અમારો પાર્ટ 2 મૂકી, જેનાથી એ વિડીયો અમને ખબર જ છે તમારા બધાનો સપોર્ટ રહેવાનો જ છે અને વિડીયો વાયરલ જ જશે. તો એનાથી અમને આમ વોચ રે થોડો ઘણો એમાં થોડો ઘણા પૈસા જે આવતી એનાથી અમને થોડી ઘણી લાલચ રહે. એટલે મિત્રો અમે એના કારણે અત્યારે નથી મૂકતા કે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને પછી તમારે બિંદાસ અમારી પાર્ટ 2 અમારે મૂકી જ દેવાનો છે એવું છે. તો મેં તો તમને એટલું જ કહીશું થોડીક ધીરજ રાખો. હવે બીજી વાર અમે અત્યારે એડસેન્સ નો જે ચેન્જ કરવાનું એમ એ લોકોએ કરી નાખ્યું છે. હવે યુટ્યુબ વાળાને ફરી વાર રિવ્યુમાં અમારી ચેનલ રિવ્યુમાં ગઈ છે. હવે એનો શું રિસ્પોન્સ આવે ને એ પ્રમાણે અમને ખબર પડે. એટલે જો પહેલાથી તમે સપોર્ટ રાખ્યો છે ને એવો સપોર્ટની આશા રાખી છે. એમ ત્યાં નાના ઘરના માણસો છે તમને પહેલા તમારું ઘરને એવું બધું દેખાડી દીધું. જો મિત્રો આ રીતનું છે, નાના ઘર વાળા છીએ એટલે થોડી ઘણી તે અમારી મહેનત ખોટી લાલચ નથી રાખતા પણ અમે આખો દિવસ અમારો ટાઈમ કાઢીને વિડીયો બનાવવાનો, એડિટ કરવાનો બધી રીતનું કરીએ છીએ. એટલે અમારું મહેનતનું ફળ જોઈએ મિત્રો. એટલે એના કારણે અમે આ પાર્ટ 2 અપલોડ નથી કરતા. અમે આ એક ચેનલ મોનિટાઈઝ થઈ એટલે તરત અમારી મૂકવાનું જ છે. એટલે જેવો તમે સપોર્ટ કર્યો છે ને એવો સપોર્ટની લાલચ છે અમને. તમે સપોર્ટ કરતા રહેજો. અને પહેલા તમે કેમ બધા કોમેન્ટો કરતા, હું એમ જ કહું છું આ વિડીયો તમે કોમેન્ટ કરો તમને એમ થાય કે નહીં લોકો કોમેન્ટ કરે છે, આપણા વિડીયો જોવે છે. કેમ કે જૂની ઓડિયન્સ જે હતી ને અત્યારે 50%ની કોમેન્ટ નથી થતી. એટલે મેં કહ્યું તમે આ વિડીયો તમે જે જૂના લોકો જોતા હોય તો કોમેન્ટ કરી દો જે મેં તમારા વિડીયો જોઈ છે ને અમને ત્યાં પાર્ટ 2 ની રાહ છે. એટલે અમને એમ થાય કે નહીં આ લોકો હજીનો સપોર્ટ બધાનો બરોબર જ છે. એટલે આપણે જ છે ને હવે તો ફરી વાર યુટ્યુબ વાળાને મેલ કરી દીધો છે. એ લોકોને હું ફરી વાર રિપ્લાય આવે છે એ પ્રમાણે હવે તમને વિડીયો આવશે ને એટલે તમને કહીશું જ તે. અત્યારે જો તમને દેખાડ્યું ઘોડે કે આ રીતનું આવે છે, આમાં કાંઈ જ હજી ખબર નથી પડતી. 2-3 વાર આવ્યું છે. હવે આનું સોલ્વ કરવાની આપણે કોશિશ કરી છે. અને જો આમ દેખાડે અહીંયા રીસબમિટ આપીને એટલે ફરી વાર 2-3 દિવસ માટે રિવ્યુમાં વહી જાય. 2-3 દિવસ માટે રિવ્યુમાં હોય છે અને ફરી વાર એની પ્રોબ્લેમ ઊભો થાય છે. હવે તો મેલ આઈડી ફેરવી નાખી છે. હવે જે યુટ્યુબ વાળા કરે ને ખરું એટલે તમને પછી કહેશું શું થયું શું નહીં એમ. એટલે તમને એમ કહીશું બસ તમે ખાલી સપોર્ટ કરતા રહેજો. અને અમારે ત્યાં હૈયા મામરે એટલે તમે કોમેન્ટો બધા કરી દેજો કે નહીં અમે તમારી સાથે જ છીએ એવું છે મિત્રો. એટલે આના કારણે છે ને અત્યારે તમને કહેવા માંગતા હતા કે આના કારણે અમે લવ સ્ટોરી પાર્ટ 2 મૂકતા નથી. હવે થોડો ઘણો તમે સપોર્ટ એટલે સુધી ધીરજ રાખી છે ને બસ થોડોક ટાઈમ ધીરજ રાખો એટલે આપણે તરત પાર્ટ 2 અપલોડ કરી જ દેવાનો છે. અમે આટલી મહેનત કરીને કે અમે એમ થાય તમને બધાને ગમે એ રીતના અમે વિડીયો લઈ બધું કરી ટાઈમ કાઢી તમારી માટે મતલબ કે આપણે બધા માટે અમે વિડીયો બનાવી છીએ. પણ છતાં છે ને અમને અત્યારે યુટ્યુબમાં અત્યારે અમે એટલા આમ કહેવાય ને કે આમ ઉદાસ પણ છે ખુશ પણ છે કે આપણે સબસ્ક્રાઈબર બધો વોચ ટાઈમ જેવો બધો પૂરો થઈ ગયો છે. પણ હજી જે આપણે યુટ્યુબ વાળાનું ઉપરથી જે મને એમ બહુ ખબર નથી પડતી પણ અહીંયા જે આપણે મોકલું થયું હજી પાછું નથી થયું એમ એટલે આપણે સાઈન નથી થઈ હજી. એવું છે મિત્રો, તમારો બધાનો સપોર્ટ છે એ રીતનો બસ તમે સપોર્ટ કર્યા રાખો બસ એવું છે. ભાઈ યુટ્યુબ વાળા જે રીતનું કરે ને થાય કેમ કે અમે અમારું મહેનત કેટલા ટાઈમથી મૂકીએ છીએ, અમારે મહેનત
મમ્મી ઓલું કરીએ છીએ એવું છે મિત્રો. અને અમે ઈ જ કોશિશ કરવી કે છે ને અમે જો અત્યાર સુધી જે કાંઈ વિડીયો બનાવ્યો એક જ ધ્યાન રાખવી કે આપણે કોઈનું કોપીરાઇટ નથી કરવા, આપણે ખુદનું કરવાનું છે. અમે ઈ જ રીતનો વિડીયો બનાવીશું, અમે કોઈનું કાંઈ નથી કરતા. અને તો એમને એમ થાય કે અમે એવું કાંઈ કર્યું નથી, છતાં આમાં કેમ એવું થાય છે એ નથી ખબર પડતી. એવું છે. બસ મિત્રો હવે માતાજીને એવું પ્રાર્થના કરવી છે કે ઝટથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય, તેથી હું અમે હાઈપર લઈ અમને પણ વિડીયો બનાવવાની મજા, કેમ કે રોજ નવું નવું લાવું ને તમે એક ને એક વસ્તુ તમે કેટલુંક તમે ઓડિયન્સને તમારી દેખાડો એવું છે મિત્રો. હવે નવું નવું લાવો ને એ જ મુશ્કેલ પડી જાય. તો તે અમે ગમે એમ રાતનો ટાઈમ કાઢીને આજે જો મિત્રો તમે ટાઈમ હું 9:54 થઈ ગઈ છે. બસ આવા ટાઈમે એટલે 10 વાગ્યા છે ને આવા ટાઈમે વિડીયો બનાવીશ, કેમ કે આખો દી ફ્રી માતાની ઘરનું કામ ને વાડીનું કામ ને બધું કામ નથી પોગાતું, તોય તેમ તમારા માટે અમારા માટે બધા માટે ટાઈમ કાઢીને વિડીયો બનાવી. એટલે 10 તો અત્યારે હજી વાગ્યા છે, જ્યાં એડિટ કરીને બધું મૂકીશ ને તો ઘણો ટાઈમ થશે. ઘણી ફેર મારે આવું થતું હોય છે એવું છે મિત્રો. એટલે હું તમને એમ કહેવા માંગુ તમે જેવો સપોર્ટ કરો ને એવો સપોર્ટ કરતા રહેજો એવું છે એવું કહેવાનું. અને હું તમને કહું છું ને, કેમ કે હવે મેલ આઈડી ચેન્જ થઈ ગઈ છે ને હવે મને વિશ્વાસ છે થોડો ઘણો નહીં, હવે તો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને તમે તે બસ ખાલી સપોર્ટ કરતા રહેજો એવું છે. સપોર્ટ કરજો અને છે ને આગળ સપોર્ટ કરતા રહેજો. અત્યારે આમ તમને કેવી આમ ખુશ થવી અમે કે બધા, પણ પેલા જેટલી કોમેન્ટો પણ નથી આવતી. કોમેન્ટો નથી આવતી, થોડી ઘણી ઉદાસી છે એવું છે. ઉદાસી છે કેમ કે ઘણા વિડીયો જે લોકો જોતા ને લોકો હવે છે ને કોમેન્ટો નથી કરતા, કે પેલા બહુ બધી કોમેન્ટો આવતી. કેમ હું સમજુ છું, કેમ કે મને ખબર જ છે કેમ કોમેન્ટ નથી થતી. ઘણા લોકો કહેતા હતા તમે કેટલા ટાઈમ થી કહો છો પાર્ટ 2 લાવ પણ પાર્ટ 2 નથી લાવતા. બસ મિત્રો આ જ કારણ હતું. બસ હવે જોઈએ, થોડાક દિવસ રાહ જોઈ, 5-10 દિવસની વાટ જોઈ છે, પણ પછી જો કદાચ રિસ્પોન્સ ન આવે યુટ્યુબ વાળાને તો અમે પાર્ટ 2 અપલોડ કરી દઈશું. હવે ફાઇનલ જ છે. કેમ કે તમને પછી કેટલી વાટ જોઈ રહ્યો, તમને એમ થાય કે આ લોકો કહેતા હતા હજી લાવ્યા કેમ નહીં, એટલે એવું છે. તો મિત્રો બસ આજનો તમને ખાલી એટલી જ ઇન્ફોર્મેશન આપવાની હતી ને આજનો વ્લોગ અહીં વ્લોગ તો નહીં વિડીયો તો આવો તો તમને કેવો વ્લોગ લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને તમે અમારી ફેમિલીમાં જોડાઈ જજો. જો ન હોય ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે પછીના વ્લોગમાં મળશું. તો ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.